આમનમ છોડીને આ દુનિયાથી ચાલ્યા જાય. આ આયત પડવાનો મતલબ શા માટે, શું છે, શા કારણે હું આ આયત પડ્યો? એનું કારણ એ છે અઝીઝો, આપણે જે રાતો પસાર કરી રહ્યા છીએ, આપણે જે દિવસો પસાર કરી રહ્યા છીએ, આ બહુ ફઝીલતવાળા દિવસો છે. રિવાયતમાં મોજૂદ છે, જે 30 દિવસ માટે જનાબે મૂસા કોહે તૂર ઉપર ગયા એ ઝિલકાદ મહિનાના 30 દિવસ હતા, અને જે 10 દિવસ ઉમેર્યા છે એ ઝિલહજ મહિનાના પહેલા 10 દિવસ હતા. અને આ પહેલી 10 રાત્રિઓ હતી કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આવી રીતે એનો જિક્ર કરે છે. બીજી જગ્યાએ પણ આનો જિક્ર છે, એ છે સૂરે ફજરમાં, બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, વલ ફજ્ર વલયાલિન અશ્ર, કસમ છે સુબહની અને 10 રાત્રિઓની કસમ છે. અલ્લાહ આ ઝિલહજ મહિનાની 10 રાત્રિઓની કસમ ખાય છે. એનો મતલબ એ છે કે આ 10 રાતોમાં કાંક તો એવું છે, અને એમાં પણ સૌથી વધારે આ 2 રાત, 9મી રાત અને 10મી ઝિલહજની રાત. ખુશનસીબ છે એ લોકો, એ હુજ્જાજે કિરામ જે હજનો ઈરાદો કરીને સરજમીન અરફાત ઉપર દુઆએ અરફા પડ્યા, મુઝદલિફામાં જશે, મિનાના મેદાનમાં જઈ અને રમીએ જમરાત કરશે, શૈતાનને કાંકરી મારશે, કુરબાની અલ્લાહની બારગાહમાં કુરબાની પેશ કરશે. ખુશનસીબ છે આ લોકો. અલ્લાહ ઝુયુફુર રહેમાન છે. હાજી લોકો કોણ છે? ઝુયુફુર રહેમાન, રહેમાનના જે છે એ મહેમાનો છે, જે લોકો પણ હજમાં ગયા છે. પરંતુ એનાથી વધારે ખુશનસીબ પણ અમુક લોકો છે, અને એ લોકો છે જે આજે કરબલાએ મોહલ્લા પહોંચી ગયા છે. રિવાયત છે, હું આમનામ નથી કહેતો. અઝીઝાને મોહતરમ, મિંબર ઉપરથી આવીને કાંઈ બયાન કરવું હોય એક બહુ અઝીમ જિમ્મેદારી જોઈએ. બધી વાત આમનામ તમે બયાન નથી કરી શકતા. આજે હું અગર તમારી વાહ વાહ માટે, તમારી ખુશી માટે જે મનમાં આવે હું અહીંથી પડી નાખું, કાલે મારે અમીરુલ મોમિનીનને મારે મોઢું દેખાડવાનું છે, રસૂલ ખુદાની સામે ઊભું રહેવાનું છે. આજની થોડીક એવી વાહ વાહ માટે કોઈને પણ, આ બહુ મોટી જિમ્મેદારી છે કે ક્યારેક અમુક લોકોની વાહ વાહ માટે ઘણા લોકો કંઈ ને કંઈ જોડી દેતા હોય છે, પડી નાખતા હોય છે. મજલિસ ત્યારે કબૂલ થાય છે જ્યારે ફાતિમતુ ઝહરા કે ના, આ ઝાકિર મજલિસ પડ્યો છે. હું તમને કિસ્સો સંભળાવું, એક સલવાત પડીએ સાથે મળીને. આગાએ કૌસરી ઈરાનના મશહૂર મારૂફ ઝાકિર હતા, અને એટલું મોટું નામ હતું એમનું કે મોહર્રમ મહિનામાં એની પાસે ટાઈમ જ ન હોય, એટલા મોટા ઝાકિર. એમની અવાજમાં એક ખાસ દર્દ હતો. મોહર્રમના અમુક દિવસોમાં એક જગ્યાએથી મજલિસ પડીને આવી રહ્યા હતા, તો જોયું કે એક નાની એવી સબીલ છે, અમુક બચ્ચાઓ ઈરાની ચાય બનાવીને બેઠા છે. એ લોકોએ આગાને જોઈને કીધું, આગા આવો, તમે ખુશ આમદીદ, ભલે પધાર્યા, અમારી મોકીબમાં આવો. નાના નાના બાળકો. એટલે આગાએ કૌસરી જરાક અચકાણા કે હું તો આટલા મોટા મોટા મજમામાં પડવા વાળો માણસ છું, આ 6-7 બચ્ચાઓ છે, 10 બચ્ચાઓ છે, એની વચ્ચે હું પડું. પછી જ્યારે ઇસરાર વધ્યો, જ્યારે બચ્ચાઓએ કીધું કે નહીં, 2 જુમલા મસાહેબના પડી દો, તો આગાએ કૌસરી મસાહેબ પડે છે. બચ્ચાઓ ગિરિયાઓ જારી કરે છે, માતમ થાય છે. પછી બચ્ચાઓ ચાય આપે છે. હવે ચાય જે છે ને એ ઠંડી થઈ ગઈ હતી, કારણ કે જે મસાહેબ થયા, માતમ થયું. આગાએ કૌસરી ચાય તો પીવે છે, પરંતુ જરાક એમનો ચહેરો અજીબ થઈ ગયો કે આ શું છે.
જ્યારે ઘરે જાય છે, રાતના સપનામાં જોવે છે, બીબી શિકાયત કરે છે કે તમારું બહુ મોટું નામ થઈ ગયું છે, તમે બહુ મોટા ઝાકીર થઈ ગયા છો, તમે મારા દીકરા હુસૈનના નામની ચાની સામે આ રીતે કેમ જોયા? હુસૈનના આઝાદારની તો વાત જ અલગ છે. તો કહેવાનો મકસદ એ છે, અમુક એવા ખુશનસીબ લોકો છે કે જે કરબલાએ મોહલ્લા પહોંચ્યા છે. રિવાયતમાં છે, અલ્લાહ પોતાના જે હાજીઓ છે, પોતાના મહેમાન છે, એના પહેલા ઝવ્વાર અબા અબ્દુલ્લાહ હુસૈનની તરફ નજર રહેમત કરે છે. આટલો મોટો મર્તબો ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો. અને આજની રાત ખાસ કરીને, કારણ કે 9મી ઝિલહજની રાત, આજની રાતમાં ખબર નહીં આશુરાની ખુશ્બુ આવતી હોય છે. આજની રાતના, કારણ કે કરબલાના પહેલા શહીદની શહાદતની રાત છે. મુસ્લિમ ઇબ્ન અકીલ બહુ અઝીમ હસ્તી હતા, અને હમણાં હું બયાન કરીશ, આપણને બધાને ખબર પડે કે આઝીમુ શાન હસ્તી જે છે એમની ઉપર રોવું, ગિરિયાઓઝારી કરવું, એમની સીરતને સમજવું, આ બધી વસ્તુ બહુ જરૂરી છે. અને આ વસ્તુને સમજવા માટે મારે એક ખાસ અમુક બાબતો બયાન કરવી છે. એ બાબતો શું છે? કારણ કે હવે મજલિસની જેને કહેવાય સિસ્ટમ એવી થઈ ગઈ છે કે ઝાકીરને પહેલા 15-20 મિનિટ તો મજમાની વાટ જોવી પડતી હોય છે. વસ્તુ આ છે, કુરાની મજીદમાં જ્યારે આપણે જોઈએ તો કયામતના અમુક ખાસ નામો છે. કયામતના 70થી વધારે નામો છે કુરાને મજીદમાં. એક નામ શું છે? યૌમુલ કયામા. કયામતનું એક નામ કયામત છે. એક નામ છે યૌમુલ ફસ્લ. એક નામ છે યૌમત તુબલ સરાયર. કયામત એ દિવસ છે જ્યારે આપણી અંદરના ભેદ બધા જે છે ને બહાર આવી જશે. દુનિયામાં આપણે બધા કોશિશ શું કરતા હોઈએ? ઘણા કામ એકબીજાથી છુપાઈને અંજામ દેતા હોઈએ. કયામતનો દિવસ નામ છે એનું યૌમ તુબલ સરાયર. સરાયર એટલે સિક્રેટ. બધી જાતના ભેદ કયામતના દિવસે બહાર આવી જશે. કયામતનું એક નામ છે યૌમુત તગાબુન. તગાબુન એટલે જે ખોટનો, એક ઇન્સાન ખોટનો સામનો જે કરવા વાળો હોય. ઘણા લોકો એવા હશે કે જે નુકસાનમાં હશે, એ લોકો માટે કયામતનો દિવસ નુકસાનનો દિવસ છે. ક્યારેક કુરાન મજીદ જે છે એ કહે છે યૌમ યફિરુલ મરઉ. અલ્લાહુ અકબર. આ કયામતના બારામાં જ્યારે આપણે વાત કરીએ ને તો ઘણી વખત આપણે એનો હોલનાક મંઝર સમજી નથી શકતા. હાલાકે કુરાનમાં વારંવાર જિક્ર છે કે આ દિવસ બહુ આમ દિવસ નથી. કયામતનો દિવસ જે છે એ બહુ હોલનાક દિવસ હશે. યૌમ યફિરુલ મરઉ. એ દિવસ છે કે જ્યારે માણસો એકબીજાને ઓળખીતા લોકો એકબીજાથી ભાગતા નજર આવશે. તમે વિચાર કરો કે એ કેવો સખત દિવસ હશે કે ઓળખીતા એકબીજાથી ભાગતા હશે. હવે એક નામ જે કયામતનું છે ને એ છે યૌમુલ હસરા. કયામતનો દિવસ એ હશે જ્યારે ઇન્સાન હસરત કરશે, પછતાવો કરતો નજર આવશે. ઇન્સાન જે છે એ દિવસે પછતાશે. શા માટે પછતાશે એ પણ રિવાયતમાં છે. શું એવા લોકો પણ છે કે જેને પછતાવો નહીં થાય? એ પણ રિવાયતમાં મોજૂદ છે. પરંતુ આ હસરત અજીબ છે. આપણે પોતે આપણી જિંદગીમાં જોતા હોઈએ, અમુક હસરતો એવી હોય કે જેનું જુબરાન શક્ય છે. એક માણસ જે છે એ ઘણી વખત એની પાસે જિંદગી છે ને, એની પાસે એના શરીરમાં રૂહ છે. માની લો એના કાંઈ માલનું કાંઈ નુકસાન થઈ ગયું, કોઈ પણ વસ્તુનું નુકસાન થઈ ગયું. ઇન્સાન શું કહેતો હોય છે
કાંઈ વાંધો નહીં, તમે તો જીવતા છો ને, વસ્તુ પછી લઈ લેશું, વસ્તુ પછી લઈ. અફસોસ છે, પસ્તાવો છે, પણ એનું જુબરાન મુમકિન છે. પણ અમુક બાબતો એવી છે કે જેનું જુબરાન મુમકિન નથી. જેવી રીતે એક ઇન્સાનની ઉંમર થઈ ગઈ, ઝઈફ થઈ ગયો, પછી હસરત કરતો હોય, પછી જે છે પસ્તાવો કરતો હોય કે જવાની પાછી આવી જાય, તો આ જુબરાન શક્ય નથી. અમુક બાબતોનું જુબરાન શક્ય નથી. હવે અલ્લાહે આપણને આ રાત નસીબ કરી છે. અહીંયા ઇમામે હુસૈનના આ અઝીમુ શાન ઇમામ વાડામાં આવવાનું નસીબ થયું છે. આજે આ ખાસ પૈગામ સાંભળીએ. કયામત હસરતની જગ્યા છે. ત્યાં સુધી મળે છે કે નેક લોકો પણ પછતાશે. જે લોકો ગુનાહ કરીને આ દુનિયાથી ગયા હશે, જે લોકોની પીઠ ઉપર મોટા મોટા ગુનાહો હશે, આપણે વિચારવાની જરૂર છે. ઇસ્તિગફાર શા માટે છે? તમે જો, નમાઝ પછી ઇસ્તિગફાર, દુઆઓ પહેલા ઇસ્તિગફાર, મોટી મોટી જેટલી તારીખો છે એમાં ઇસ્તિગફાર શા માટે છે? એટલા માટે છે કે એક ઇન્સાન અગર આ દુનિયાથી જ્યારે જાય તો એ જેવી રીતે આ દુનિયામાં આવ્યો હતો પાકો પાકીઝા, એવી રીતે આ દુનિયાથી પાછો જવો જોઈએ. આપણે જ્યારે આ દુનિયામાં આવ્યા સાવ માસૂમ હતા ને, નાના બાળકને આપણે શું કહીએ? આ તો માસૂમ બચ્ચું છે. જેમ જેમ મોટા થતા ગયા ગુનાહોની ધૂળ આપણી રૂહ ઉપર આવતી ગઈ. અગર ઇસ્તિગફાર ન હોય, અગર તૌબાનો રસ્તો ખુલ્લો ન હોય તો વિચાર કરીએ કે આ રૂહ કેટલી મેલી અને ગંદી થઈને જાય. એટલા માટે કહેવામાં આવ્યું છે વધારેમાં વધારે ઇસ્તિગફાર કરવામાં આવે આ રાતોમાં, તાકે ઇન્સાન પાક થઈ શકે, સાફ થઈ શકે. યૌમુન લા યનફઉ માલુન વલા બનૂન, કયામતનું એક બીજું નામ આ છે. કયામતનો દિવસ એ છે કે જ્યારે ઇન્સાનનો પૈસો અને ઇન્સાનની ઔલાદ એને કંઈ કામ નહીં આવે. યૌમુન લા યનફઉ માલુન વલા બનૂન ઇલ્લા મન અતલ્લાહ બિકલ્બિન સલીમ. એક જ વસ્તુ કામ આવશે. એ શું છે? એ છે કે એક ઇન્સાન મોતના સમયે જ્યારે આ દુનિયાથી જાતો હોય ને, પાકો પાકીઝા કલ્બ લઈને ખુદાની પાસે જાય, પાકો પાકીઝા દિલ લઈને જાય, પોતે પાક બનીને આ દુનિયાથી જાય. અને એટલા માટે આ જે બધી હસરતો છે, જે બધા ઇન્સાનના પસ્તાવા છે, એક માણસ ગુનેહગાર આ દુનિયાથી જાય છે, એને તો પસ્તાવાનું છે. નેક લોકો પણ પસ્તાશે. શા માટે? જ્યારે એ બીજા બધા નેક લોકોના દરજ્જાને જોશે, મકામને જોશે ને, તો એ પસ્તાશે. એ કાશ હજી થોડીક તિલાવતે કુરાન કરી લીધી હોત, એ કાશ હજી થોડીક ઇબાદતોમાં વધારો કરી નાખ્યો હોત, એ કાશ હજી થોડીક વધારે નેકી થઈ ગઈ હોત, તો ઓલા મોમીન ભાઈનો મર્તબો મને પણ નસીબ થઈ જાત. હવે વિચાર કરો, જ્યાં બધા પસ્તાવાના છે ત્યાં અમુક લોકો એવા હશે જે નહીં પસ્તાય. આજની રાતે આપણે બધા ઇન્શાઅલ્લાહ એવા લોકોમાં અલ્લાહ આપણો શુમાર કરે કે જે કયામતમાં નહીં પસ્તાય. એના માટે સાથે મળીને બાવાજી બુલંદ સલવાત પડીએ. એ પહેલા કે હું એ બયાન કરું કે અમુક લોકો નહીં પસ્તાય, આપણે એ સમજવું પણ જરૂરી છે કે જે લોકો પછતાશે એના કારણો શું છે, શા માટે પછતાશે. એમાં સૌથી પહેલું કારણ, યા હસરતા અલા મા ફરરતુ ફી જંબિલ્લાહ. ઇન્સાન પોતે કહે છે, અલ્લાહ પહેલેથી જ આ ઇન્સાનોના પછતાવાને કુરાનમાં નકલ કરે છે. ઇન્સાન કહે છે, એ કાશ મેં જિંદગીમાં જે મારી ઉપર જવાબદારીઓ હતી ને એ હું પૂરી કરીને આખિરતમાં આવ્યો હોત તો કેટલું સારું હતું.
પેલું કારણ જેના કારણે ઇન્સાન પછતાશે એ છે કે જવાબદારીઓ પૂરી ન કરવી. આ પેલું કારણ છે. અલગ અલગ જાતની જવાબદારીઓ આપણી ઉપર હોય છે. એક ઇન્સાનની જિંદગીને જોઈએ, અલગ અલગ એંગલથી જ્યારે એક ઇન્સાનને જોઈએ, અલ્લાહે અલગ અલગ જવાબદારીઓ એની ઉપર રાખી છે. હર ઇન્સાનની પર્સનાલિટી પ્રમાણે, એની અક્કલ પ્રમાણે, એના હાલાત પ્રમાણે અલગ અલગ જાતની જવાબદારીઓ છે. આ જવાબદારીઓ અને રિસ્પોન્સિબિલિટીને સમજવું બહુ જરૂરી છે. ગઈકાલે મજલિસમાં હું ઈશારો આપ્યો હતો, બયાન કર્યો હતો. અલ્લામા હાજી નાજી સાહેબ આપણા ગામના આટલા મોટા આલિમ કે જેમણે આટલું અઝીમ કામ કર્યું, એ વખતે પોતાની જિમ્મેદારીને સમજી લીધા હતા. એ વખતેના દોરની જરૂરતોને સમજી લીધા હતા. એટલા માટે તમે જો લગભગ એકેય વિષય એમણે નથી છોડ્યો, એકેય વિષય નથી છોડ્યો. તરજુમો કર્યા, રિસર્ચ કર્યા, અહેવાલુલ નિસા, અનવારુલ બયાન ફી તફસીરિલ કુરાન, કુરાન ઉપર કામ કર્યું, હદીસ ઉપર કામ કર્યું, અખલાકિયાત ઉપર કામ કર્યું. એ જમાનાની જરૂરત. આજે પણ આપણે એ બધી વસ્તુઓથી ફાયદો ઉપાડી શકીએ છીએ. સવાલ એ છે, આજના દોર પ્રમાણે જે રીતે લાઈફ જઈ રહી છે, જે રીતે આજની દુનિયા આગળ વધી રહી છે, 21st સેન્ચુરી આપણે જ્યારે આમાં જીવી રહ્યા છીએ, કે જ્યાં આટલી ઝડપથી બધા જે છે તરક્કી કરતા હોય છે, જ્યારે બીજા સમાજોને જોઈએ અને આપણે પોતાના સમાજને કમ્પેર કરીએ ત્યારે ખબર પડશે કે આપણે કયા કયા ક્ષેત્રમાં જે છે હજી કામ કરવાની જરૂર છે. કઈ કઈ એવી બાબતો છે જેમાં આપણે હજી વધારે કામ કરવાની જરૂર છે. ત્યારે આપણને ખબર પડશે કે જમાના પ્રમાણે અપડેટ રહેવું કેટલું જરૂરી છે. જમાના પ્રમાણે જે ખાસ કરીને આપણી નવી જનરેશનની વાત કરીએ, ખાસ કરીને આપણી નવી નસ્લની વાત કરીએ, દોર બહુ સખત દોર છે. ગુનાહ કરવું બહુ આસાન થઈ ગયું છે. આપણને એમ લાગતું હોય છે ઘણી વખત કે આપણા બચ્ચાઓ માશાઅલ્લાહ બહુ નેક છે. તમને ખબર છે, તેહરાન યુનિવર્સિટીનો એક તમને દાખલો આપું. સર્વે કરવામાં આવ્યો તેહરાનની એક યુનિવર્સિટીમાં. તેહરાન ઇસ્લામિક કન્ટ્રી છે ને, ત્યાં જ્યારે વાલીઓને પૂછવામાં આવ્યું કે તમને તમારા બાળકો ઉપર કેટલો ભરોસો છે, કે મારો દીકરો, મારી દીકરી હિજાબ કરે છે, મારો દીકરો નમાઝ પડે છે, અમને 100% ભરોસો છે. જેમને 100% ભરોસો હતો, એમાંથી અમુક વાલીઓના બાળકો ઊંધા રસ્તે ચડી ગયા હતા અને એ લોકોને ખબર પણ નહોતી. કેમ? કારણ કે ગુનાહના રસ્તાઓ બહુ આસાન થઈ ગયા છે. હવે અગર આજની જે આપણી નસ્લ છે, સૌથી પહેલા આપણે આપણી જિમ્મેદારીને સમજીએ. બધું આપણા બચ્ચાઓ ઉપર નથી નાખી દેવાનું. ઘરમાં આપણે એવો માહોલ બનાવીએ, આપણા ઘરને એક નાનો ઇમામ વાળો અને નાની એવી મસ્જિદ બનાવવાની જરૂર છે. ત્યારે આપણું ઘર જન્નત બની શકશે. અગર ઘરને જન્નત બનાવવું છે તો આપણું ઘર અહેલે બેતના હુઝુર માટે લાયક હોય. આ બહુ જરૂરી છે. અને હું અહીંયા ઈશારો કરી દઉં એ પહેલા કે ભૂલી જાઓ. બરાબર છે, આજની રાત ખરેખર બહુ ગમની અઝીમ રાત છે અને આજથી જ તે આપણા દિલમાં મુહર્રમ, આશુરા, આઝાદારી, આ બધી વસ્તુ તરફ ધ્યાન દેવાનું જ છે, એની તૈયારી કરવાની છે. પરંતુ હજી જો 18મી ઝિલહજ હજી બાકી છે. ઈદ કુરબાન થી લઈ અને 18 ઝિલહજ, બલકે 24 ઝિલહજ, કે જે
યૌમે મુબાહેલા નો અઝીમ દિવસ છે, ખાસ કરીને 18 ઝિલહજ. હું અહીંયા ખરેખર રિક્વેસ્ટ કરું છું, ગદીરને જીવતી રાખવાની છે. ગદીરના પૈગામને આપણા બચ્ચાઓ, અગર આપણા બચ્ચાઓના દિલમાં અલીની મોહબ્બત હશે ને તો એ ગુમરાહ નહીં થાય. આપણા બચ્ચાઓના દિલમાં અગર હુસૈન ઇબ્ને અલીની અઝાદારી હશે ને તો એ ગુમરાહ નહીં થાય. આ ગદીર બાકી રાખવી આપણા બધાઓની આજની જિમ્મેદારી છે, જવાબદારી છે. અલ્લાહ પૂછશે કયામતના દિવસે. હું ખરેખર બધા પાસે રિક્વેસ્ટ કરું છું, આપણા બધાના ઘરને ગદીરના દિવસે સજાવીએ. ભલે એક નાનું એવું ડેકોરેશન હોય, હાથથી નાનું એવું પેન્ટિંગ હોય, એક નાના એવા જેને કહેવાય કે ડેકોરેશનમાં ઇન્સાનને વધારે ખર્ચો પણ નથી આવતો. ખબર પડવી જોઈએ કે આજનો દિવસ અલી ઇબ્ન અબી તાલિબનો દિવસ છે. અને હું નથી કહેતો આપણા 8મા ઇમામ હઝરત અલી ઇબ્ન મૂસા રઝા અલૈહિ સલાતુ વસ્સલામ, સહાબી આવીને પૂછે છે, મોલા શા માટે તમે આશુરાને આટલી બધી અહેમિયત આપો છો? શા માટે તમે આશુરા ઉપર એટલો ભાર આપો છો? ઇમામનો જવાબ અજીબ છે. 8મા ઇમામ કહે છે, અમે આશુરાને એટલા માટે આટલી જેને કહેવાય કે વધારે અહેમિયત આપીએ છીએ કે ક્યાંક તમે ગદીરની જેમ આશુરાને પણ ના ભૂલાવી દો. જેવી રીતે તમે ગદીર ભૂલી ગયા છો એવી રીતે ક્યાંક આશુરા પણ ન ભૂલી જાઓ. તો આ વસ્તુ આપણી બધાની જિમ્મેદારી છે. કુરાન મજીદ, યા હસરતન અલા મા ફરરતુ ફી જંબિલ્લાહ, અલ્લાહની આજુબાજુની જે હસ્તીઓ છે, અલ્લાહની સાથે કનેક્શનમાં જે હસ્તીઓ છે એના બારામાં સવાલ પૂછવામાં આવશે. અને રિવાયતમાં છે જંબુલ્લાહ થી મુરાદ અમીરુલ મોમિનીન ઇમામુલ મુત્તકીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ. તો આ પહેલું કારણ છે કે જેના કારણે ઇન્સાન કયામતના દિવસે પસ્તાવો કરતો નજર આવશે. બીજું કારણ જે આપણને રિવાયતમાં મળે છે એ છે કે એક ઇન્સાન પોતાના માલને જ્યારે વેડફી નાખે છે, અલ્લાહે આપેલા રિસ્કને જ્યારે એનો ઇસરાફ કરી નાખે છે, અને જે બાબતો માટે અલ્લાહે પોતે ભલામણ કરી છે એમાં એનો જ્યારે ઉપયોગ નથી કરતો, કયામતના દિવસે એને પસ્તાવવું પડશે. આ બહુ અગત્યની બાબતો છે કે એક ઇન્સાન જ્યારે આ દુનિયામાં જીવવા માટે રિસ્કના આપણે બધાય મોહતાજ છીએ, પૈસાના આપણે બધાય મોહતાજ છીએ, પણ જ્યારે આપણે આ પૈસાને, આ માલને, આ પ્રોપર્ટીને, જે કંઈ પણ અલ્લાહે આપેલું છે, અગર એનો સરખો ઉપયોગ નથી કરતા, એને વેડફી નાખીએ છીએ. અને આજના દોરમાં અઝીઝાને મોહતરમ, આની તરફ ખાસ તવજ્જો દેવાની જરૂર છે કે અમુક એવી બાબતો કે જે બિલકુલ જરૂરી નથી એની ઉપર આપણે કેટલા પૈસા જે છે એ બગાડી નાખતા હોઈએ છીએ, ઇસરાફ કરી નાખતા હોઈએ છીએ. એની તરફ જોવાની જરૂર છે. જંગનો માહોલ જ્યારે હોય છે, અલગ અલગ જાતના સંકટો આવતા હોય છે, જ્યારે આપણી એક લક્ઝરી લાઈફસ્ટાઈલ થઈ જાય છે ને પછી ત્યાંથી ઉતરવું આપણી માટે બહુ સખત હોય છે. એટલા માટે આપણને રિવાયતમાં પણ કહેવામાં આવ્યું છે, હદીસોમાં પણ કહેવામાં આવ્યું છે, આપણી જિંદગી સાદી જિંદગી હોવી જોઈએ. આપણી જિંદગી એવી હોવી જોઈએ. એમ નથી કે એક ઇન્સાન જે છે પોતાને સખ્તીમાં નાખી દે, ના, એક ઇન્સાન આરામથી જેવી રીતે જીવતો હોય, પણ ક્યારેક એવું થતું હોય છે અલગ અલગ સમાજોમાં, શાદીના બારામાં આપણે જોઈએ, જ્યારે શાદી હોય છે કેટલો જે છે ઇસરાફ થતો હોય છે, કેટલા પૈસા જે છે એ વધારેના ખર્ચા કરી નાખતા હોઈએ છીએ. એ ખર્ચા બાબતે અલ્લાહ કયામતમાં સવાલ કરશે, ઇન્સાનને પસ્તાવવું પડશે.
જેવી રીતે આ જાન છે એવી જ રીતે તમે જો આ વસ્તુની એટલી બધી અહેમિયત છે કે એક ઇન્સાન જ્યારે અલ્લાહે એને રિસ્ક આપ્યું છે તો એને અલ્લાહ માટે ખર્ચ કરે, જે એમની ઉપર વાજિબ નફકો છે, જે વાજિબ ખર્ચાઓ છે એમાં પોતે જે છે વધારે ધ્યાન આપે. ઘણા લોકો હતા, આ વસ્તુ રિવાયતમાં છે કે અમુક માણસો વિરાસતમાં ઘણા પૈસા મૂકીને જશે, ઘણો માલ મૂકીને જશે, કયામતના દિવસે જ્યારે ઊભા થશે તો ઔલાદ જે છે એ જન્નતમાં હશે, કારણ કે એ જ માલથી ઔલાદે નેક કામ કર્યા છે. પણ જે પોતે માલ મૂકીને ગયો છે એ અફસોસ કરતો નજર આવશે કે એ કાશ આ જે અલ્લાહે મને રિસ્ક આપ્યું હતું એ જે છે એ સહી રસ્તામાં એનો ઉપયોગ કર્યો હોત. કારણ કે વિરસામાં મૂકી જવું બધું એક બાબત છે, પણ સાથે સાથે એનો સહી ઉપયોગ કરવો. હું તમને જમાનો કઈ રીતે પલટો ખાય છે એનું કાંઈ નક્કી નથી. અબ્દુલ મલિક ઇબ્ને મરવાન અમવી ખલીફા છે, પોતાની ઔલાદ માટે 10 લાખ દિનાર વારસામાં મૂકીને ગયો. 10 લાખ દિનાર સોનાના સિક્કા, બહુ મોટી સંપત્તિ, બહુ મોટો પૈસો એ જમાનામાં. એ પૈસાનું ઔલાદે શું કર્યું? અમુક વર્ષો બાદ લોકોએ જોયું કે જે અબ્દુલ મલિક ઇબ્ને મરવાન એટલો પૈસો મૂકીને ગયો તો એની ઔલાદ મસ્જિદ બની ઉમૈયા શામમાં એના દરવાજા પાસે ભીખ માંગતા નજર આવતા હતા. અને જે ઉમર ઇબ્ને અબ્દુલ અઝીઝ એ પણ ખલીફા છે, કાંઈ એટલે કાંઈ મૂકીને નહોતા ગયા, એક પૈસો પણ મૂકીને નહોતા ગયા પોતાના વારસદારો માટે. અમુક વર્ષો પછી શું જોયું કે એમની ઔલાદ એક બેઠકમાં 200 ઊંટ અલ્લાહની રાહમાં સદકો આપતા નજર આવતા હતા. જિંદગી ક્યારે બદલાઈ જાય કંઈ નક્કી નથી. આ બાબત તરફ ખરેખર આજના દોરમાં ધ્યાન દેવાની બહુ જરૂર છે. આ બીજું કારણ છે. કયામતના દિવસે ઇન્સાનને પસ્તાવો થશે. ત્રીજું કારણ બયાન કરી અને ધીરે ધીરે મજલિસની સમાપ્તિ તરફ આવું, એ છે ઝુલ્મ. જ્યારે એક ઇન્સાન ઝુલ્મ કરશે, યૌમ યઅઝ્ઝુ ઝાલિમુ અલા યદૈહ, આ પછી કુરાનની આયત છે. કુરાને મજીદ ખરેખર એક એવું કયામતનો મંઝર પેશ કરે છે ને તમને એમ લાગે સામે તમારી આંખોની સામે બધું થઈ રહ્યું છે. આ આપણી કિતાબ છે, આ અલ્લાહનો કલામ છે. એટલા માટે કહેવામાં આવ્યું છે ને કે જ્યારે કુરાન પઢીએ ને, જન્નતની આયતો આવે તો અલ્લાહ પાસે હાથ ઊંચા કરી, ખુદાયા આ નેમતો મને પણ નસીબ કર. જહન્નમનું બયાન આવે, ખુદાયા આ જહન્નમના અઝાબથી મને બચાવી લે. શેખ અબ્બાસ કુમી રહેમતુલ્લાહ અલૈહ એટલી અઝીમો શાન હસ્તી જ્યારે પોતે નમાઝે શબ પડતા, કુમની વાત છે, કુમના હરમમાં, તો માણસો જોતા સૂરે યાસીન પડી રહ્યા છે નમાઝે શબમાં. જ્યારે પોતે આ આયત સુધી આવતા, હાઝિહી જહન્નમુલ્લતી કુંતુમ તુઅદૂન, સૂરે યાસીન, એટલું ગિરિયાઓ સારી કરતા, એટલું રોતા કે પછી આગળ કન્ટિન્યુ ન કરી શકતા સૂરો, તરત દુઆ માટે હાથ ઊંચા કરી લેતા. એટલું બધું એવું લાગતું જાણે આયતનો તર્જુમો શું છે, આ ઈ જ જહન્નમ છે જેનો અલ્લાહે તમને વાયદો દીધો છે. આ આયતનો એમની ઉપર એટલો અસર થતો. કુરાન મજીદ જ્યાં સુધી આપણને અંદરથી હલાવી ના નાખે ત્યાં સુધી ઈમાનનો દાવો કંઈ કામનો નથી. અમીરુલ મોમિનીનનો zikr, એમની સીરત જ્યાં સુધી આપણને અંદરથી બદલી ના નાખે ત્યાં સુધી અલી અલી અલી, જબાની અલી અલી છે, જબાની અલી અલી છે. આ બહુ જરૂરી છે. હું હજી એક દાખલો તમને આપું પાછો.
માલના બારામાં અને જે અલ્લાહે સંપત્તિ આપી છે. કૌમમાં મોસબ ને ખઝરજ, બહુ મોટું નામ. જ્યારે જનાબે માસુમા સલામુલ્લાહ અલૈહા કૌમમાં આવે છે તો મોસબ ને ખઝરજ કૌમના સૌથી મોટા વડા હતા. પોતે એટલા મોટા મહાન આદમી હોવા છતાં એ ઊંટના નાકાને, એ ઊંટની દોરીને પોતે પકડે છે. ઇમામે રઝા અલૈહિ સલામના બહેન આવ્યા છે અમારા ગામમાં, લઈ જાય છે પોતાના ઘરે અને મહેમાન નવાઝી કરે. 17 દિવસ પછી જનાબે માસુમે કુમ આ દુનિયાથી રૂખસત થઈ જાય છે. પણ કમાલ તમે જુઓ, આજે જ્યારે જ્યારે આપણે જઈએ છીએ, બૈતુન નૂર હજી સુધી મોજૂદ છે. એ બૈતુન નૂર કોનું ઘર છે? મુસબ ને ખઝરજનું ઘર છે. કુમમાં જે હરમ છે, આખો જે હરમની જગ્યા છે, મુસબ ને ખઝરજની વાડી હતી, ત્યાં એમનો બાગ હતો. આજે હજી સુધી એ જગ્યાઓ મોજૂદ છે. તો એક ઇન્સાન અગર ચાહે તો આ રીતે પણ કરી શકે છે કે પોતે અલ્લાહે આપેલી જે નેમતો છે. તમે દુઆએ અરફાને જુઓ. દુઆએ અરફામાં શું છે? દુઆએ અરફા, દુઆનો અંદાજ એટલો અજીબ છે. દુઆ કરવા માટે અગર એક માણસ દુઆ કેમ કરવી એ શીખવું હોય તો ઇમામોથી શીખીએ. દુઆએ અરફામાં, ખુદાયા તે મને આ નેમત આપી, ખુદાયા તે મને ઓલી નેમત આપી, ખુદાયા તે. ઇમામ હુસૈન અલૈહિ સલામ કહે છે જે જે નેમતો આપી હતી એ બધી નેમતોનો જિક્ર કરે છે. પછી ખુદાયા મેં આમ કર્યું, ખુદાયા મારાથી આમ થઈ ગયું, ખુદાયા મારાથી આ કોતાહી થઈ ગઈ. દુઆ છે ને, શીખવાડે છે આપણને બધાને કે આ રીતે દુઆ કરો. અને જ્યારે ઇકરાર થઈ જાય છે પોતાની કોતાહીનો, પછી કે છે ખુદાયા તું મને આ દે દે, ખુદાયા તું મને આ દે દે, ખુદાયા મારી આ જરૂરત છે. દુઆનો અંદાજ જો. કાલે ઇન્શાઅલ્લાહ, કાલનો દિવસ અરફાનો દિવસ એટલો અઝીમ દિવસ છે. અગર એક માણસ મુસલ્લા ઇબાદત ઉપર આવી શકે છે તો એના જેવું કાંઈ નહીં. અગર નથી આવી શકતો, પોતપોતાના કામમાં જ્યાં પણ હોય, પોતાના દિલને જે છે એ અલ્લાહ સાથે કનેક્શનમાં લાવે, જિક્ર કરે. આપણને શું લાગે છે, મસ્જિદમાં જિક્રનો સ્વભાવ વધારે છે કે બજારમાં? આ રિવાયત છે. બજારમાં, માર્કેટમાં અગર એક માણસ કહે છે ને સુભાન અલ્લાહ, તો એને 1000 બરાબર જે છે સવાબ આપવામાં આવે છે. તમે કહેશો શા માટે? કારણ શું છે? બજારને અરબીમાં કહેવાય છે સૂક. સૂક એટલે શું? સૂકુલ એબેલ. જ્યારે ઊંટના નાકમાં જે છે એને બાંધવામાં આવે ને, એને ખેંચવામાં આવે, એને કહેવાય સૂકુલ એબેલ. બરાબર? સુખ બજારને કહેવાય અરબીમાં સુખ. શા માટે? કારણ કે જ્યારે ઇન્સાન માર્કેટમાં હોય છે ને, શૈતાન પોતાની તરફ ખેંચે છે, એને ગફલતમાં લઈ જાય છે. અને જ્યારે એક ઇન્સાન ગફલતમાં હોય છે, એ અલ્લાહની યાદથી ગાફિલ થઈ જાય છે, દુનિયામાં ડૂબેલો છે, દુનિયાના કામમાં ડૂબેલો છે. હવે તમે વિચાર કરો, એમાં અચાનક એક ઇન્સાન પોતાના રબ તરફ તવજ્જો કરીને કે સુભાન અલ્લાહ. મસ્જિદમાં તો આપણે આની ઇબાદત જ કરવાના છીએ, મસ્જિદનો સવાબ છે જ, ઇનકાર નથી. આ હદીસમાં છે કે ગફલતની જગ્યામાં જ્યારે એક ઇન્સાન પોતાના રબને પુકારે છે, એમ નહીં કે યાદ આવી જાય, નહીં, ખાસ એવો વખત આપણે રાખીએ કે આપણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સાથે કનેક્શનમાં આવીએ. અને જ્યારે દુઆ માટે બેસીએ, ખાલી પડી લેવું કમાલ નથી સમજ્યા વગર. જ્યાં સુધી કનેક્શન નથી થતું, જ્યાં સુધી દિલ નથી મળતું, જ્યાં સુધી એક ઇન્સાન અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને હાજિર અને નાઝિર નથી સમજતો, ખુદા તું મારી વાતને સાંભળી રહ્યો છે, તું મને જવાબ આપી રહ્યો છે. કાલે આ નુસ્ખો અપનાવી જુઓ. મુસલ્લા ઉપર આવીને સાવ ચૂપચાપ બેસી જાઓ, કાંઈ એટલે કાંઈ પડો નહીં. આવીને જરાક વિચાર કરીએ કે અલ્લાહે કેટલી નહેમતો આપણને આપી છે.
એ નેમતોનું જ્યારે લિસ્ટ બનાવશું ને, સરખું વિચાર કરીએ, અલ્લાહે કઈ કઈ નેમતો મને આપી છે. જ્યારે એ બધી લિસ્ટ બનશે ને, નેમતોનું જ્યારે લિસ્ટ બનશે, ત્યારે આપણી જીભ નહીં ઉપડે કે ખુદા તો મને આ પણ દઈ દે. આપણે સમજી જશું કે અલ્લાહે શું નથી આપ્યું. અલ્લાહે બધું તો આપી દીધું છે. દુઆ અરફામાં આ વસ્તુ શીખવાડે છે. અને આ દુઆ, લંડનનો કિસ્સો તમને સંભળાવું. લંડનમાં આપણી શિયા મસ્જિદમાં એક ઓરત આવે છે, ત્યાંની રહેવાસી, આવીને કહે છે કે મારે અહીંયાના રેઝિડેન્ટ આલિમનું કામ છે. તમારા આલિમ કોણ છે? તો કોઈ કીધું કે ફલાણા આલિમે દીન છે. એની પાસે આવીને ઓરત કહે છે કે મૌલાના, મારે જે છે એ ઇસ્લામ કબૂલ કરવો છે. શા માટે ઇસ્લામ કબૂલ કરવો છે? કારણ શું છે? કઈ એવી બાબત બની તારી સાથે કે તારે ઇસ્લામ કબૂલ કરવો છે? તો કે હું અહીંયાથી જ્યારે મારી કારમાં ડ્રાઇવિંગ કરતી કરતી પસાર થઈ તો મેં તમારી મસ્જિદની બહાર એક બેનર જોયું, અને એ બેનરમાં દુઆએ અરફામાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો એક જુમલો જોયો. એ જુમલો શું હતો? જુમલો એ હતો કે મારા અલ્લાહ, જેને તું મળી ગયું એને ખોયું છે શું? અને જેને તું નથી મળ્યો એટલે બધું મળ્યા છતાં એને પામ્યું છે શું? એની પાસે છે શું જ્યારે તું એની પાસે નથી? આ હું જ્યારે વાંચી, હું તરત વિચારમાં પડી કે આપણી જિંદગીમાં તૌહીદની કેટલી બધી જરૂરત છે. આપણી જિંદગીમાં રબની કેટલી જરૂરત છે. અને આ ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો જુમલો મને શિયત તરફ અને ઇસ્લામની તરફ ખેંચીને લઈ આવે. વિચાર કરો, શા માટે હુસૈન ઇબ્ન અલી સફીનતુન નજાત છે? શા માટે હિદાયતના ચરાગ છે? હજી સુધી હિદાયત કરી રહ્યા છે. અઝીઝાને મોહતરમ, કયામતમાં પછતાવાનું એક મોટું કારણ જે છે એ ઝુલ્મ છે. બીજા ઘણા બધા કારણો છે, હું બધું સ્કીપ કરું છું કારણ કે ટાઈમ પૂરો થાય છે. ઝુલ્મ, જ્યારે એક ઇન્સાન ઝુલ્મ કરે છે ને, ઝુલ્મ ખાલી અને ખાલી કોઈને મારવાથી ઝુલ્મ નથી થતો. જ્યાં ન બોલવાનું બોલી નાખીએ છીએ એ પણ ઝુલ્મ છે. જ્યાં કોઈને હિંમત દેવાના બદલે એની હિંમત તોડી નાખીએ છીએ એ પણ ઝુલ્મ છે. જ્યાં કોઈને જબાનથી બે સારા શબ્દ બોલી શકતા હતા અને કોઈની સુધારણા કરી શકતા હતા, એ છતાં ના કરી શક્યા. ત્યાં સુધી કે અમુક આંખના અમુક ઈશારાઓ જે છે ને એ પણ ઝુલ્મમાં શામિલ થઈ જાય છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એ આંખના ઈશારાઓ અને દિલમાં ચાલતા ખ્યાલોને પણ જાણે છે. વમા તુખ્ફી સુદૂર. આ ઝુલ્મ એક એટલી ખતરનાક વસ્તુ છે કે કયામતના દિવસે ઇન્સાન જે છે એને પછતાવવું પડશે. અમુક બાબતો એવી છે કે ઇન્સાન નહીં પછતાય. એમાંથી એક બાબત ખબર છે કઈ છે? એમાંથી એક બાબત રિવાયતોમાં છે કે જે વધારેમાં વધારે સલવાત પડતો હશે ને એ કયામતના દિવસે નહીં પછતાય. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. આ બહુ લબ્બૈક યા હુસૈન. આ વસ્તુ બહુ જરૂરી છે અઝીઝો, કે આપણે સમજીએ કે આ સલવાત જે છે ને એ ખાલી શબ્દ નથી,
સલવાતના કારણે મોટી મોટી બરકતો જે છે એ નાઝિલ થાય છે. શરત શું છે? શરત એ છે કે જ્યારે સલવાત પડીએ ને ત્યારે દિલથી સલવાત નીકળે. આપણા બધા જિક્ર, ભલે એક નાનો એવો જિક્ર હોય, સુબહાનલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ વલા ઇલાહા ઇલ્લલ્લાહ વલ્લાહુ અકબર, તસ્બિહાત અરબા, આ નાની વસ્તુ નથી. આ બધા અઝકાર બહુ મોટી વસ્તુ છે. શરત એ છે કે એ દિલના ઊંડાણથી નીકળે. એક વસ્તુ સલવાત છે. બીજી વસ્તુ, આ વસ્તુ પણ હદીસમાં છે કે કયામતના દિવસે બધી આંખો રોતી નજર આવશે, પણ એ આંખ કે જે હુસૈન ઇબ્ન અલી ઉપર ગિરિયાઓ જારી કરી હશે. હુસૈન કેટલી મોટી નેમત છે. એ આંખ કયામતના દિવસે નહીં પછતાય. આ હુસૈન ઇબ્ન અલીનો ગમ બહુ અજીબ છે. આ ખાલી કહેવાની વાત નથી. એમ નથી કે મિંબર ઉપર આવ્યા એટલે આ જ બયાન કરવાનું છે, એ વાત નથી. અને સમજીએ, અબા અબ્દુલ્લાહ હુસૈનની કુરબાની બહુ મોટી કુરબાની છે. એમનું કામ બહુ મોટું કામ છે. અને એમની મુસીબત પણ એટલી જ મોટી મુસીબત છે. જ્યારે તે આશુરામાં કહેવામાં આવે છે, ઇમામે માસૂમ કહે છે, મુસીબતન મા આઝમહા. એક માસૂમ ઇમામ જ્યારે કે એટલી મુસીબત તો આજ સુધી નથી જોઈ. એ આંખ કે જે હુસૈન ઇબ્ન અલીના ગમમાં રોઈ હશે. અને અમુક હસ્તીઓ એવી છે કે દુનિયામાં એમની હસરત રહી ગઈ, એના કારણે કયામતના દિવસે એ લોકોને હસરત નહીં કરવી પડે. એમાંથી એક હસ્તીનું નામ છે મુસ્લિમ ઇબ્ન અકીલ. મુસ્લિમ ઇબ્ન અકીલ, તમે એ હસ્તીને જુઓ. ઇમામ જ્યારે કૂફા વાળાઓ તરફ મોકલે છે તો પોતાના હાથે લખે છે, ઈ હુસૈન કે જે વારિસુલ અંબિયા છે. મુસ્લિમ ઇબ્ન અકીલ કોણ છે? જે હુસૈન વારિસુલ અંબિયા છે, એના સફીર બનીને કોઈ જાય છે, ઈ છે મુસ્લિમ ઇબ્ન અકીલ. ઇમામ કે છે, જે મારા ભરોસા પાત્ર તરીન શખ્સોમાંથી એક, જે સેકા છે, એને હું તમારી તરફ મોકલું છું. જે ઇમામ માટે પણ ભરોસા પાત્ર હોય, ઈ છે મુસ્લિમ ઇબ્ન અકીલ. આ મુસ્લિમ ઇબ્ન અકીલ ઈ છે કે જેમની હસરત અધૂરી રહી ગઈ. મુસ્લિમ ગયા હતા શા માટે? તાકે તૈયારી કરે, હુસૈન ઇબ્ન અલીની બૈયત લેવામાં આવે, ઇમામ આવે, એમની માટે માણસોને તૈયાર કરવામાં આવે. મુસ્લિમની હસરત અધૂરી રહી ગઈ. અને બીજી હજી એક હસ્તી પણ છે કે જે આ દુનિયાથી જ્યારે જાય છે તો હસરત દિલમાં રહી જાય છે. એ કોણ છે? એ અબુલ ફઝલ અબ્બાસ છે. હસરત રહી જાય છે કે સકીના સુધી પાણી ના પહોંચાડી શક્યો. અજરુકુમ અલ્લાહ. અઝાદારો, તવસ્સુલ કરીએ. આજની રાત અઝીમ રાત છે. આજની રાત અલ્લાહ પાસે અલ્લાહને પુકારીએ અને આપણી જે કંઈ દિલોની હાજતો છે આપણે અલ્લાહ પાસે નહીં માંગીએ તો કોની પાસે માંગશું? ઇલાહી વ રબ્બી મન લી ગૈરુક. તારી સિવાય તો મારો કોઈ રબ નથી ને. આવો અઝીઝો, મસાહેબની સાથે સાથે અલ્લાહને પુકારીએ અને આવી રીતે અલ્લાહના દરબારમાં અલ્લાહના મહેમાન બનીને જ્યારે આપણે અલ્લાહના નામને લઈએ છીએ, અસ્માઉલ્લાહને પઢીએ છીએ, તો એનો અસર અને એની બરકતો આપણી જિંદગીમાં ઇન્શાઅલ્લાહ આવશે. સાથે મળીને યા અલ્લાહ યા અલ્લાહ યા અલ્લાહ યા અલ્લાહ યા અલ્લાહ યા અલ્લાહ યા રહમાન
या रहमानो या रहमान સાથે મળીને બધાઈ યા રહીમો યા રહીમો યા રહીમ યા રહીમો યા રહીમો યા કરીમો યા કરીમો યા કરીમ યા કરીમો મારા અલ્લાહ તને વાસ્તો ઈ વખતનો જ્યારે ઇમામે હુસૈન મુસ્લિમની શહાદતના સમાચાર સાંભળ્યા અજરકુમ અલ્લાહ તમારો અવાજ બુલંદ થઈ ગયો આખી દુનિયા હુસૈન ઉપર રોવે છે પરંતુ મુસ્લિમ ઇબ્ન અકીલની મઝલૂમિયત જો હુસૈન મુસ્લિમ ઉપર રોતા નજર આવે છે આપણે બધાએ અલ્લાહુ અકબર હુસૈન ઇબ્ન અલી કૂફાના રસ્તામાં છે શું જોવે છે કે બે ઘોડે સવાર આવી રહ્યા છે જેવા કૂફાથી આવતા બે ઘોડે સવારને જોવે છે કે જે અબ્બાસ જાઓ મારા મુસ્લિમની ખબર લઈને આવો અબુલ ફઝલ અબ્બાસ જાય છે બંને ઘોડે સવારને ઇમામ પાસે લઈને આવે છે ઇમામ કે છે મુસાફિરો ક્યાંથી આવો છો કે છે મૌલા કૂફાથી આવીએ છીએ મારા ભાઈ મુસ્લિમના શું સમાચાર છે બંને ઘોડે સવારના ચહેરા ઉપર ગમના અસર નજર આવી જાય છે કે જે મૌલા જરા ખૈમાની પાછળ આવો તો તમને જાણ કરીએ એવું ન થાય બીબીઓ સાંભળી લે અલ્લાહુ અકબર અજીબો ગરીબ ખબર સંભળાવે છે ઇમામ ખૈમાની પાછળ જાય છે કે હવે કહો મારા ભાઈ મુસ્લિમના શું સમાચાર છે ઘોડે સવાર કે છે મૌલા જ્યારે કૂફાથી નીકળ્યા હતા અમારી આંખોએ શું જોયું મૌલા અમે કઈ રીતે બયાન કરીએ મૌલા જ્યારે કૂફાથી નીકળ્યા અમે અમારી આંખોથી જોયું મુસ્લિમની લાશ ઘોડાથી બાંધીને આખા કૂફામાં ફેરવવામાં આવી હતું શહદાએ કરબલાના પહેલા શહીદની શહાદત છે અઝાદારો મુસ્લિમની લાશને કૂફાની ગલીઓમાં ફેરવવામાં આવી રહી હતી ઇમામ પોતાના મામાને કાઢે છે માતાના સર ઉપરથી નીચે રાખીને અવાજ આપે છે ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન અલ્લાહ અલ્લાહ ખૈમામાં જાય છે કે જે મુસ્લિમની દીકરીને મારી પાસે લાવો અલ્લાહુ અકબર મુસ્લિમની દીકરીને ખોળામાં બેસાડે છે માથા ઉપર હાથ ફેરે છે કાનમાં ગોશવારા પહેરાવે છે હા ઝાદારો અહલે બેતના ઘરાનાની દીકરી હતી કે જે મૌલા તમે તો એવી રીતે પ્યાર કરો છો જેવી રીતે કોઈ યતીમને પ્યાર કરવામાં આવે છે અલ્લાહ અલ્લાહ કઈ રીતે ઇમામ મુસ્લિમની ખબર શહાદતને સંભળાવે આ મુસ્લિમ ઇબ્ન અકીલના 5 ફરજંદો હતા બે બચ્ચાઓ બે દીકરાઓ કરબલામાં શહીદ થાય છે બીજા બે દીકરાઓ મુસૈયબમાં શહીદ થાય છે આ ઈ દીકરી હતી જે હુસૈનના ખોળામાં છે તમને ખબર છે જ્યારે શામે ગરીબ આવે છે રિવાયતના જુમલા છે જ્યારે સામે ગરીબ આવે છે એ સામે ગરીબામાં અમુક નાના નાના બાળકો ઘોડાની નીચે આવે
દબાઈને દબાઈને શહીદ થઈ જાય છે. એમાંથી એક મુસ્લિમ ઇબ્ને અકીલની આ નાની દીકરી પણ હતી. અલ્લાહુ અકબર, અજરુકુમ અલ્લાહ. મુસ્લિમની આખી નસ્લ હુસૈન ઉપર કુરબાન થઈ ગઈ. અઝાદારો, જરા વિચાર કરો, એ કૂફામાં મુસ્લિમની શું હાલત થઈ હશે જ્યારે મુસ્લિમ મગરિબની નમાઝ પૂરી કરે છે. એક વખત હતો જ્યારે હજારો માણસો મુસ્લિમની પાછળ નમાઝ પડતા હતા, પરંતુ આ રાત હતી જ્યારે મગરિબની નમાઝ મુસ્લિમ પૂરી કરે છે, ખાલી 3 માણસો નજર આવે છે. અને એ 3 પણ જ્યારે મુસ્લિમ ઉભા થાય છે એમાંથી 2 ચાલ્યા જાય છે. એક માણસ છે, એ કહે છે, મુસ્લિમ, હું તમારી ખાલી એટલી મદદ કરી શકું, અગર કૂફાથી જવું હોય તો તમને રસ્તો દેખાડી શકું, બીજું કાંઈ નહીં કરી શકું. અલ્લાહુ અકબર. મુસ્લિમ ઇબ્ને અકીલ છે, અરે ગુરબતનો આલમ છે, કૂફાની તારીખ ગલીઓ છે. ચાલતા ચાલતા જાય છે, થાકી જાય છે, એક ઘરના દરવાજા પાસે ઓટલે બેસી જાય છે. જ્યારે ઘરની માલકીન આવે છે, બહાર નીકળે છે, જોવે છે એક માણસ બેઠો છે ઘરના દરવાજા પાસે. કે છે, એ શખ્સ તમે કોણ છો? તમને નથી ખબર કૂફાના હાલાત કેટલા ખરાબ છે? જલ્દીથી તમારા ઘરે ચાલ્યા જાઓ, તમારા બચ્ચાઓ તમારો ઇંતજાર કરી રહ્યા છે. મુસ્લિમ ઇબ્ને અકીલ પોતાના સરને ઊંચું કરીને કહે છે, એ કનીઝ ખુદા, જેનું કોઈ ઘર ના હોય ક્યાં જાય? આઝાદારો, જનાબે તોહા મુસ્લિમ ઇબ્ને અકીલને પનાહ આપે છે, રાતભર ઇબાદતમાં મશગુલ છે. જ્યારે દીકરાએ સમાચાર આપી દીધા, ઇબ્ને ઝિયાદના માણસો તોવાના ઘરને ઘેરી લે છે. જ્યારે ઘર ઘેરાઈ જાય છે તો તોવા કહે છે, મૌલા તમે બહાર ન જાઓ, તમે મારા ઘરમાં રહ્યો અને એક એક ઝાલિમોને જહન્નમ વાસિલ કરો, એ રીતે લડો. કારણ કે તમે બહાર જાશો, ફૌજ બહુ મોટી છે, આ લોકો તમને ઘેરી લેશે. મુસ્લિમ કહે છે, તો મને ગવારો નથી, તારા ઘરમાં કોઈ આવી જાય અને હું જોઈ રહ્યો, હું કહીશ, મુસ્લિમ, આ કૂફા છે, તમને તોવાના ઘરનો એટલો ખ્યાલ છે. અરે સામે ગરીબામાં ઝાલિમો ઝૈનબ ઉમ્મે કુલસુમના ખૈમામાં આવી રીતે આગ લગાડી દો. અજરુકુમ અલ્લાહ. બસ મજલિસ તમામ. હા ગાદારો, મુસ્લિમ ઇબ્ને અકીલને ગિરફ્તાર કરવામાં આવે છે. ઇબ્ને ઝિયાદની સામે ઊભા રાખવામાં આવે છે અને જ્યારે ઊભા રહે છે, હાથ બંધાયેલા છે. મુસ્લિમ ઇબ્ને અકીલના દાંતમાંથી લોહી નીકળી રહ્યું છે, જખ્મી હાલતમાં છે. આ હાલતમાં જ્યારે ઇબ્ને ઝિયાદની સામે લાવવામાં આવે છે તો ઇબ્ને ઝિયાદ કહે છે કે તે તારા અમીરને સલામ ન કરી? ત્યારે મુસ્લિમ ઇબ્ને અકીલ કહે છે, ઇબ્ને ઝિયાદ, મારો અમીર ખાલી હુસૈન ઇબ્ને અલી છે. મા સિવલ અમીર ઇલ્લલ હુસૈન. અજરુકુમ અલ્લાહ. આઝાદાર, તમે પુરુષો આપી ચૂક્યા છો. છેલ્લા અમુક જુમલાઓ મસાયબના છે અને મજલિસ તમામ હુસૈન ઇબ્ને અલીનો આ સફીર જ્યારે એ ઝાલિમના સામે ઊભા રહે છે ત્યારે કોઈ પૂછે છે, મુસ્લિમ, કંઈ ખ્વાહિશ હોય તો કયો? મુસ્લિમ કહે છે, હું થાકેલો છું, મને પાણી આપો, હું પ્યાસો છું, મને બહુ તરસ લાગી છે. જ્યારે પાણી આવે છે, મુસ્લિમ પીવા જાય છે. દાંતનું ખૂન જ્યારે પાણીમાં આવી જાય છે, બીજી વખત પાણી લાવવામાં, જ્યારે ત્રીજી વખત પાણી લાવવામાં આવે છે, મુસ્લિમ કહે છે, મારા નસીબમાં પાણી નથી. અરે જેવી રીતે શોહદાએ કરબલા પ્યાસની હાલતમાં દુનિયાથી રૂખસત થાય છે, એ જ રીતે મુસ્લિમ ઇબ્ને અકીલ પણ પ્યાસની હાલતમાં દુનિયાથી જાય છે. દારૂલ અમારા ઉપર લઈ જવામાં આવે છે.
અને જ્યારે દારૂલ અમારા ઉપર જતા હોય છે ત્યારે મુસ્લિમ ઇબ્ન અકીલની ઝબાન ઉપર ઝિક્ર ઇલાહી છે, લા હૌલ વલા કુવત ઇલ્લા બિલ્લાહ અલ અલીલ અઝીમ. ગઝબ થઈ ગયો. અઝાદારો, મુસ્લિમ ઇબ્ન અકીલના સરને તનથી જુદા કરવામાં આવે છે અને મુસ્લિમના બદનને દારૂલ અમારાથી ફેંકી દેવામાં આવે છે કુફાની સરજમીન ઉપર. આઝાદારો, આ મુસ્લિમ ઇબ્ન અકીલ સફીરે હુસૈનનું મૈયત, સફીરે હુસૈનનું તાબૂત આપણે પુરુષો દઈએ જનાબે ઝહરાને.